આપણે અહીંયા એક બૈરું મળ્યું છે તો એ નાંગાથી 3 વરરાજા પહેરવા માટે તૈયાર થશે એટલે એ પણ આ બધું કિંમતી સામાન હાચવીને લઈને આવજો તો બરાબર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર 11:05 છે જમવામાં બનાવી દીધું છે ચણાનું શાક ડુંગળી ગોળ પાપડ રોટલી અને મસ્ત મજાનું દેશી ઘી પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો પેલા મસ્ત ખાઈ લઈએ અને પછી તમે બધાને મળ લે અરે પોણા અરે હું પોણા હું લે કશું નહીં બોણો છે મારી તો એ હું તો અરે ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી લેડો નહીં લો લે આવ્યું આવો હારું ના પહેરતા મસ્ત પેટ ભરીને ખાઈ લીધું છે અને આપણે નીકળે છીએ ટ્રી હાઉસ બનાવવા માટે ચલો ભાઈ ટોટલી બધા સામાન પણ લઈ લીધું છે હાર્દિક બધો સામાન બાઇક ઉપર લઈને આવે છે અને પેલી બાજુ ચોકડી રોવો છે ની વાત સાચી છે લે પણ આ બધું કિંમતી સામાન હાચવીને લઈને આવજો તો બરાબર 2 મિનિટ પકડી તું શું બેહે એમ એક માર બેવાને જગ્યા તો સની સો બેહે હા બેહી જા લે પણ લાવ 12 વાગી ગયા હાર્દિક અને બોણો બે બાઇક ઉપર જ્યાં અને હું એકલો હેરતો જઉં છું ગરમી હેવી લાગે છે આમ લગન કરી દેવું પડે હે કારણ કે ફ્રીજ ને એસી ને બધું આવી જાય ને ઘેર મજાક કરીએ છીએ ફાઇનલી ગાઈસ લોકેશન પર આવી ગયા છીએ લેડો ઉપર જઈને પેલા ચેક કરીએ કે કોઈ ગડબડ તો નથી કે બોણો તો પેલા સરી ગયો છે હો બોણા શું કરીએ સાફ સફાઈ કરી દીધી કમ્પ્લીટ આપણે વાર દીધી ટ્રી હાઉસ તો મારા ભાઈ ચકાચક લાગે છે આપણે છે ને પેલા અહીંયા દરવાજો બનાવવો પડે અલા રાજનભાઈ જય માતાજી કેવું ગયું પેપર એક નંબર હા ફાઇનલી ટ્રી હાઉસમાં આવી ગયા છે અને પ્લાન આપણે એવું કર્યું છે દરવાજો પછી બનાવીએ કારણ કે કોઈ તો લેવા જશે ભાઈ કોઈ તો લઈને આવે પછી બધું મસ્ત માપ કરીને કટિંગ કરી નાખીએ બાકી ત્યાં સુધીમાં આટલું જે એરિયા ખરો ને કોઈ આપણે સાડી મારી દઈએ એટલે આ બધા લાકડો છે ને એ દેખાય નહીં એવું લાગે છે એ હાર દીકરી કોઈ ખુદ થઈ જાય કે તારી પીજો લાગે ઓને કશું કો ખબર હા કોશું કમ દારવો તો મને છોડ્યો આવા અપશબ્દ ના વાપરે યાર તો ગાઈઝ ફાઇનલી અંદરનું બધું તૈયાર થાય છે અને આપણે જે ભાગ છે ને એમાં બનાવવાનું છે દરવાજો તો દરવાજા માટે થેલી લાયા છીએ થેલી ચો મેં લીધી અલા લે એ નહીં પેલી કઈ બોલ્યું એટલે આ શું કહેવાય આપણે બે હોના ખેંચીને શું કહેવાય છે પોયલો પોયલો થોડો ના ખાય પોયલો તો હાલે થેલી સાબરદોણ પાપડી હા બઈકુ બીજું શું આવે સોયા ચોરી થેલી મીરી લે થાય સોયા હુરી ના ભાઈ રાની છે ભાઈ રાની મકાઈ ભાઈ બરાબર થોડે જગ્યા સાલ લાગે ને સર બાવ જેટલું જાય તો હાલે કોઈ જગ્યા સાલ લાગે ને સર હવ ચાલે આવડું હવ ચાલે તો જ નહીં તો ગોદરું આવી જાય ને તો ગાઈઝ આપણે અહીંયા એક બૈરું મળ્યું છે તો એ નાંગાથી 3 વરરાજા પહેરવા માટે તૈયાર થશે તો પહેલા આપણે 3 નો પાકવું પડે પણ બટરાને મૂઠું હું એ તૈયાર છું પહેરવા માટે એક તું એ તૈયાર છે અને એક આપણે પોણો હારું પકાય તો ખરો મને બેહો ને તારે ના પહેરવા આમાં બેટરી તાને લેહડો ભાઈ ગાડી ચલો 3 અમની જે પાકે ને એ બૈરું ઈનું પછી પહેરવાનું બરાબર મૂઠ પાકી દો અલે આયો કારું બૈરું કારું ઓમ ક્લીમ 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 હાર પે આવો હે કન્યા પધરાવો હે કારી રે તું તો પૈણી ન આઈ કોણ કરો હા કારી અલે હાર પેરાવ આવડો બૈરી હાર પેરાવ બૈરી કારી પર ફેર રેવેલ કર લે ફેર રેવેલ કર રે પર હા તો બરાબર ચલો ભાઈ કિંડરો બોલો હે ને કિંડોર હાઉ તે સિંદૂર પહેલા હું કદી જોઉં બોડું ને તું સમજા અરે હેની વિદાય સાલ હે વિદાય પીડે ને બોલો
આવ શું આબુ હાર માથા તો ફેરવા દે બૈરા બરાબર મને અલ્યા ગોળી પડ્યું કોળો પૈયા તો ગાઈઝ દરવાજો આપણે આટલો તૈયાર થઈ ગયો છે વચ્ચે એક આડી લાકડી મારી પર હે અને એક નેચર આડી લાકડી મારી પર હે દરવાજો ફાઇનલી તૈયાર થાય ને એટલે આપણે આ જગ્યા લગાવવાનું છે શું કરી કપોણી લે બસ બોણો ભાઈ લાવી દીધી દંડી લેડો માપ લઈ લઈએ અધર કા દોડાયા પોપ કર ગગા ચો ઘઉં ગગા અધર જા તું થોડો અધર હું તને દંડી બતાવે ને એટલે દંડી તારે કાપવાની છે આટલાથી ને આ બાદ દેખે આટલાથી ને તે આટલો માપ એટલે તારી રીતે માપ લઈ લે બોલો એવું તો કોઈ તાથી માપ ભર દે માપી લે કમ્પ્લીટ ખેસ ઈ આટલા આ લાકડા હા ખેસ લાકડું ખેંચ જેટલું ખેંચાય એટલું હા બસ એનાથી થોડું કે વધારે કાપજે એ બધો શું હાલે લે તાન એ નેસો જે આની ના કદરા આદે લે ગાન નહીં બોલે બ્લોક ચાલુ ગાઈસ ગાદીલ ઉપર લઈ ગયા છે સેટઅપ તો મારા ભાઈ હેવી રેડી થઈ ગયું છે આમ તો ફાઇનલી ટ્રી હાઉસ રેડી થઈ જાય ને ચકાચક પછી તમને બધાને બતાવીએ તો ગાઈસ આપણે નીકળ્યા છીએ ઘેર મસ્ત ચા પીવાની તલબ જાગી ઉઠી છે એટલે ઘેર જઈને ચા પીવો પડશે અત્યારે હાલમાં કોઈ નહીં અમે ખાલી 2 બંકા વધ્યા છીએ એક તો મારા ભત્રીજા ચલો ભાઈ ગાઈસ ઘેર ને કહેતા ચા પીવા માટે પણ અચાનક હાર્દિકભાઈ મને હોમાં મળ્યા કે લેહડો બા ભાઈ પાછા હું બનાવું છું આજે મસાલેદાર ટેટી જોઈ લો ભાઈ એ મસ્ત બનાવી છે મસાલેદાર ટેટી એમાં હું સર ચટણી મસાલો વધારે અરે વાહ એટલે પણ એવું ખરીદ આલે મને તો ખરીદ નહીં આની લે તો હરી છો જ લાય બધી લે હા લાવ્યો સ્પેશિયલ હળી લાવ્યો લોકલ હરિયો છે ઓ તો નેડો ડાયરેક્ટ ખાઈએ આપણે એ કડક કડક હું નાખી મારી ગયા ચાટ મસાલો ચાટ મસાલો હે ખોળ બરાબર અને મરચ મીઠું અડધા નહીં ખાય મરચ મીઠું ને ધણા જેવું પાવડર વઘાર કરી નાખ્યું પછી બોણા મમ્માને કે છે મજા આવે નહીં એક વસ્તુ છે ગાઈસ છુટ્ટી પર ને શાળામાંની રજાઓ પર ત્યાર બધા ભોણા છે ને પોતપોતાના મમ્માને ઘેર રવા કાઢ જતા હોય છે તો આવી જ મજા આવે હિત્રોમાં ફરવાનું બિંદાસ ખાવાનું નહીં કેરીઓ આ ને તે ને ફરવાનું મસ્ત મસાલેદાર મસ્ત મસાલેદાર ટેટી ખાઈ લીધી છે અને પાછા ને રહેશી ઘેર ચા તો પી પડે મારા ભાઈ ખરેખર યાર ચા તો ચા છે ભાઈ કેટલા મિત્રોની ફેવરેટ છે ચા જરા કમેન્ટ કરી દેજો વાલા હાય બધી ભેંસો ગાયો ગાઈસ ઘેર આવી ગયા છે અને મમ્મી જુઓ લુગડો તો મમ્મી અરે જય શ્રી કૃષ્ણ જય માતાજી ચા છે ચા તૈયાર છે ને બરાબર મારા આપા ચા પીને છે હા આ બાજુ જુઓ ગલી ક્રિકેટ રમાય છે મસ્ત ચા પીએ ગરમા ગરમ તો ગાઈસ પાસ આવી ગયા છે આપણે લોકેશન પર અને મારા ભાઈ આ લોકેશન ટ્રી હાઉસ વાળું નથી પાછું એટલે હું તો ભોણા કે અમારા ભોણા ભાઈ તો ટેટી એટલી બધી ભાવી ને યાર બહુ મજા આવી એ સાચું કે છે મમ્માને કે છે મજા આવે મજબૂત મજા આવે એ તો છે યાર તો અત્યારે હાલ આપણે આવ્યા છીએ રીલો બનાવવા માટે તો લેવડો મસ્ત કોમેડી રીલો બનાવીએ કારણ કે 2 દિવસ પહેલાં આપણે રીલો બનાવી હતી અને વચ્ચે 2 દિવસ ગેપ રહી એનું કારણ માત્ર એટલું જ હતું કે આપણે બનાવતા હતા ટ્રી હાઉસ અને ટ્રી હાઉસ એ બહુ સમય લીધો છે બહુ મહેનત કરાવી છે ત્યારે ફાઇનલી રેડી થઈ છે નહીં તો કેવું લાગે ભાઈ યાર મસ્ત લાગે મજબૂત હજી કોઈને બતાવ્યું નહીં પાછું આપણે સબસ્ક્રાઈબર નહીં બતાવ્યું યાર હાથ આપણે યુટ્યુબ ફેમિલીને બતાવવાનું બાકી જ હતું જે મારા ભાઈ સિસ્ટમ કરી છે યાર એક તો વળી રિસ્કી ચેર બનાવી છે વળી એ તો વળી ગજબ લેવલની છે નહીં યાર એ ચેરની વાત જ નથી થઈ યાર જો ભૂલતી હે પડે જ્યાને છે જ્યાં મજબૂત ચેર છે મારા ભાઈ ના પડે એમ તો આ માર કોની બે છે હું કા મારો હો ભા અમે તમારું દૂધ પીએ હી તો એ મારવાનું અમારા મેં તાકાત છે હો તમારું દૂધ પીએ છે એટલે બઢિયા રેલી જોવા મળી છે હા એ લે હે સોલ્લા વાળી છે ને લે વ્હાઈટ ચોલ્લા વાળી હાર્દિકભાઈના ફેવરિટ જાનવર બધા ગાય જુઓ પપ્પા સર રહેશે પત્રો પર એટલે શું કરો પપ્પા શું કરો છો ઉપર હા બરાબર છે હા સફાઈ કરો ભાઈ ઉપર કરો કે નીચે કરો ઝાડુ વાળું
તો ચલો ગાઈઝ ફાઇનલી તમને બધાને આપણે જે ટ્રી હાઉસ રેડી કર્યું છે ને એ કાલે બતાવ્યું, આજ નહીં બતાવતા. મારા ભાઈ જે ટ્રી હાઉસ રેડી થયું છે ને યાર એક નંબર ગજબ લેવલનું. શું કહેવું હાર્દિકભાઈ? સાચી વાત છે. હવે આપણે એક નવી ચેલેન્જ આવવાની છે તો ખબર જ છે. 24 પણ કલાક હજી એક આપણે બાજુમાં એક મારું બનાવીએ છીએ કારણ કે રોજ દૂધ પડે કે હા નીચે ઉતરવાનું નહીં. એ બી છે મારા ભાઈ. એટલે બધી જ વસ્તુ તમને જોવા મળશે કાલના વિડીયોમાં. બાકી આજે આપણે તમને વધારે ખાસ બતાવતા નહીં. ખુરશીઓ જોવા મળે ગાઈસ. રિસ્કી રિસ્કી ચેર ખુરશી. રિસ્કી ચેર. રિસ્કી ચેર બનાવી છે. એ તો ભાઈ ગજબ છે યાર, ખરેખર એ તો યાર. અમારે કોન્ટ્રાક્ટર છે, હા બિલ્ડર બનાવી બિલ્ડર છે અમારે ઓનિક રાઠોડ બિલ્ડર. હા ઈઓ બનાવી છે જાતી. આર્યન નામ બુદ્ધિ ખરી પણ હું યાર આ એક નંબર બુદ્ધિ ભાઈ યાર ગજબ મતલબ મસ્ત બનાવી. લેવલ થઈને સાઈડમાં મેં જગ્યા જોઈ હતી ને એટલે ખુરશી બનાવી દીધી છે તાર તો મજા આવે છે બેઠવામાં. હા શું કેવું થાય તો માઇક અલે ઘઉંવાટ નાખે માઇક બનશે નહીં બન જ છે તો ઘઉંવાટ હેડ કેવું કંવાટ વાસી નહીં યાર. તાર યાર ગાઈસ કોઈ મજૂર નહીં મળતા બોલો યાર. આ મારા ખેતરમાં શાનના ઘઉંવાટ હવાટ કોઈના વાત કોન્ટેક્ટમાં હોય તો ગાઈસ કેજો ગોવાટ બનાવ. ગગા હું કે એ ગગા ગીત ગાવે મસ્ત છે ના એટલે ગા કે લે ના ના ગગા થોડી કે મારી જીપ સોટા થાય ને એટલે થોડી મજા લઈ જાય તો માર બહુ ના. ચિંતા કરતા હતા. એ ગગા એક ગગા મજા આવે ના કેસરિયા તેરા ઇશ્ક હે ગગુ શર્મા હે. તો ચલો ગાઈસ બાય ટેક કેર એન્ડ જય માતાજી. મળીએ કાલના નવા નક્કોર વિડીયોમાં. એ ટોપી શો કાઢ નાખી લ્યા.